હલો મિત્રો, અડદિયા કેવી રીતે બનાવવા? તો સૌથી પહેલાં બદામ, કાજુ અને આ છે મસાલો, એલચી, દ્રાક્ષ. તમે જોઈ શકો આ છે ગોંદર તળેલો. ચાલો મિત્રો, હવે આપણે કેવી રીતે બનાવવા. હજી એક મસાલો રહી ગયો, આ છે એલચી. જોઈ શકો છો. આપણે જો માવો તળવાનું ચાલુ કરી દીધું છે. તો પેલા પાકી જાય કાં સુધી રાહ જોઈશું. અને આ છે અમારો હેલ્પર. તો માવો પાકી ગયો છે, તો લોટ શેકવા માટે નાખી દીધો છે. ચાલો 2 મિનિટ લોટ પકવી લેવી. માવામાં વધારે ઘી હોય તો લોટ શેકવામાં નાખી દેવું. ચાલો આપણે લોટ કમ્પ્લીટ થવા માંડ્યો છે. ચાલો હવે હલાવીને આપણે બારો કાઢી લેવી અલગ ઠામડામાં. આપણે બાઉલમાં ભરી લીધો છે. હાલો બધો સફાઈ કરી અને હવે લઈ લેવી સાણી. જો આપણે મૂકી દીધી સાણી કમ્પ્લીટ થવા માંડે છે. આપણે જોઈ લઈએ માવામાં થઈ ગયો છે કેમ છે. જો આ બધા મસાલો તૈયાર થઈ ગયો છે. તમને પણ જોઈને મોઢામાં પાણી આવતું હોય છે ને મિત્રો. ચાલો આ બધું કરીએ મિક્સ. પહેલાં નાખી દેવી ગોંદર લોટમાં. ગરમા ગરમ હોય એટલે નોખું પડી જાય. પેલા એને મિક્સ કરી દેવી લોટ સારી. સરખી રીતે મિક્સ થઈ જાય પછી નાખી દીધા કાજુ. ચાલો બદામને શું કામ વાહે રાખ્યું છે, તો હાલો બદામ પણ નાખી દેવી. વાંધો નહીં, હાલો આવી જાય. આમાં થોડુંક દૂધ ઉમેરી દીધું. બે દી ખમી જાવ. હવે કરી લેવી બધું મિક્સ. હા તો વાંધો નહીં, હાલો ના પડે. હાલો નવરો થાય તો ફોન કરજો. આ નંબર તમારા જ છે ને? આ નંબર તમારા જ છે ને? ફોન કરજો નવરો થાય. હવે જો મિત્રો બરાબરથી મિક્સ થઈ ગયું છે. સવારમાં ઉઠીને બે ખાઈ લેવાના થોડું, સમજ્યા? સવારમાં ઉઠીને બે ખાઈ લેવાના. આ પછી શીરાવાનું જ ન હોય. આખો દી નહીં ખાવાના. હવે 2 મિનિટ ઠરવા દેવી. તો આ ગઠિયા પૂરું પડી ગયા કે ખોટું છે. એ જાજુ કામ કરતા એટલે જાજુ ખાઈ લેતા. ધીમું ધીમું હલાવતા રહીએ એટલે જલ્દી ઠરી જાય. માપે ખવાય. આપણે ઠરી ગયું એટલે કરી દીધું હળદિયા બનાવવાનું ચાલુ.
તમને પણ જોઈને મોઢામાં પાણી આવતું હશે ને. ને એન્ડમાં અમારો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો બધા યુટ્યુબર મિત્રો આવી જાવ જમવા. તોય રિઝલ્ટ રેડી જાય. રિઝલ્ટ રેડી આવે એમાં કાંઈ ઘટે નહીં. અરે બાણામાંથી આ મૂકોથી રિઝલ્ટ તો